તો મેં કીધું કે ના ના આમ વાત થઈ, બેને આમ કીધું, કાંતિ ભટ્ટ સાહેબે આમ કીધું, ભીખેશ ભટ્ટ સાહેબે આમ બોલતા હતા, હસમુખ બારડ તો પછી આવ્યા હતા, એ પણ આમ કહેતા હતા. આવી ચર્ચા થઈ કે હવે આવું થશે. એટલે મને કે એ લોકો એમ કહેતા કે હજી હવે આવું મારે ટેક ઓફ કરવું પડે એમ. સાલાને કહી દઉં લખવું જ નથી. અરે મેં કીધું ભાઈ સાહેબ તો મારી નોકરી, તમારું ખાલી મારી નોકરી જાય કે મને આવડ્યું નહીં કઈ કેતા. એટલે હવે ઈ ઝાડમાં જાઓ. અરે મને ચંદ્રકાંત બક્ષી માટે મેં એમના 5 પુસ્તકો રિલીઝ થયા એ એક સમયે હું મુખ્ય મહેમાન હતો. ચંદ્રકાંતભાઈ મારા ખૂબ સારા મિત્ર, અને કાળા ઘોડા પાસે ખૈબર છે ને, એમાં આ ચંદ્રકાંત બક્ષી એક કાંતિ ભટ્ટ ના આવે, બાકીના બધા હરીન્દ્રભાઈ દવે, ચંદ્રકાંત બક્ષી, હરકિશનભાઈ ક્યારેક આવે, રમેશ પુરોહિત, આ બધા અમારી તિખળ ટોળી જામે ત્યાં. ચંદ્રકાંત બક્ષી મને કે મારા વિશે શું કહેવું છે ત્યારે? મેં કહ્યું સાહેબ તમારા વિશે ચંદ્રકાંતભાઈ શું કહેવાનું, આપ તો પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ છો. પણ મેં કહ્યું એક વસ્તુ મેં જોઈ છે તમારી ખાસિયત. મને કે શું? મેં કહ્યું તમે કોઈને પ્રેમ કરો તો એટલો બધો પ્રેમ કરો કે ગુંગળાઈને મારી નાખો, અને કોઈની દુશ્મની કરો તો જનોઈવટ ઘા મારીને મારી નાખો. મરવાનું તો તમારી હાથેની સંબંધમાં નિશ્ચિત હોય છે, કઈ રીતે એ મેં કીધું પસંદ કરવાનું રે.